વાલા ક્યાં વધે દાયાના પીડા ને કહા બધા મારા બાપ મરી માં બાપ આવડ્યા ગળુની જગ્યામાં મારા બાપ ભીમા લક્ષ્મણની દેવી મારા દાદા નાગ ગોવિંદની દેવી સુખીઓ વાવે વાડી એમાં દુખિયા ઉગે સોડવા એક દિન સમય આવડ્યા જગ્યામાં મારા બાપ ભીમા લક્ષ્મણે જતી સંધળના ઝાડવા રોપ્યા છે સંધળના ઝાડવા રોપ્યા છે ભાઈ દીદી આ દેવી સામે કઈક વાતો નાખી છે કેવી વાતો યુગ વયો જાય યુગનો પાયો વયો જાય મરીના યુગ વયો જાય યુગનો પાયો વયો હસતા ઈ હાયા પગલા જગાની માય પડ્યા હસલા હતા ને એ તો બધા આઈ લાગે પણ આ જગાની માલી પાસે કાંક રોતક હોય દેવી હામો બે ઘડીનો ભાવ હોય કોઈ ધર્મ તો ભાવનો ભૂખ્યો છે બાપ આપણી આ જગ્યામાં મારા બાપ હિરિયાની કેવી ગરીબાઈ મારો બાપ હીરો ઉહી બાપ ઉહી બાપ ઉહી બાપ દેવી હાનું થઈ રાત વયો જાય દી જાય નહીં મારા બાપ હિરિયાની રોજ મરીના કઈ રોજ મરીના મને હિરિયા મારી દેવી અમને તો દેવી દેવી હમ ભાવ કેવો ખબરનો બોર ઉગે આવડી જગ્યામાં મારા બાપ ભીમા લક્ષ્મણ જે હાડા પાડાનો મંડાણ માંડી દીધું પણ આવડી જગ્યાની મારી માં મોબાઈ મારી માં વીહડી મારી માં ભગતની હિરલો પોતે મને ક્યાં લેવા જાવો આવડિયા જગ્યામાં એક દી મને વિજયભાઈ વાત કે કાળુભાઈ આવડિયા જગ્યામાં જો દેવી ધર્મ કેવા કેવી આગળ મેં કીધું કે ગરીબાઈ કે ન કહેવાય અને દેવી શું ખાય આ તમારા લાખો રૂપિયાના નિવેદ દેવીને ખાવા નથી પણ એના હામું જો કોઈ દી હોશિયાળું આહુડું પડી ગયું હોય હવે સર ગરીબી બતાઈ ગઈ વિજયભાઈ કહે કે અમે કાળુભાઈ એક દેવીને પૂછવા બેઠો જગ્યા નિમી દીધી માના નિમી દીધા દેવીને ખાવાનું પૂછી લીધું
પણ આ દેવી કોઈ રીતે મોઢું મારતી નથી. કેને ગરીબાઈ કહેવાય? આવડી આ જગ્યામાં મારા હીરા દાદા સવારનો પોર ઉગે ને મારી નાથ બાવો નાથનો વાહડો લઈ સિમલી મલી માલી ગરી મારી દેવી દાતણ વાઢિયાવી સોરવડની બજારની માલિકમાં પાવલે 8 રૂપિયા વેચે અને જે કાંઈ 5-10 રૂપિયાના દાતણ થાય ને મારી દેવીનો ભાગ કાઢી મારી પાવલી 8 રૂપિયો ભેરા કરી અને રવજીમાં એક ડબ્બો રાખ્યો છે. મારા બાપ હિરીએ એમાં દેવીનો ભાગ કાઢ્યો અને તેથી છેલ્લે આ વિજયભાઈ કે મને કઈ સમજાય નહીં કે દેવી શું કહેવા માંગે છે અને શેનો ઓળખો આવે છે. અને તેથી એમ કહેવાય કે મારી ગઢ પાવાની દેવીની મહા બોલી મારા જોશીડા એ મારા હિરિયાએ મારો ભાગ કાઢ્યો છે ડબ્બાની માઇલમાં. પેલા એનો ગુગળનો ગાંઠિયો ખાય અને પછી આ વસ્તુનો ગળુકો ખાવ ને એ તેથી મને ભીમા લક્ષ્મીની દેવી મને કોઈ લાગી જાય દેવી મને કોઈ મરી ના જદી સમીર આંધનપુરની શિખાની માથે મારા હીરા લાડની માથે જદી વેડા આવી અને એવી વેડા કદાચ આ ગરુડની શિખાની માથે મારા પહોડાવની માથે આવે અને કર્મની હાડ લઈ અને જદી આવડી આ વસ્તુની વારે ન છોડું ને તેથી મને મોબાઈલ મને હીરા લાડની દેવીને પોઈન્ટ લાગે હીરા લાડની દેવીને પોઈન્ટ લાગે. મારી મા ભીડી ભાડરની શિકાની માલ મારા દાદા નાગ ગોવિંદ કેવો હોશિયારો ટપડો મારીને હાથવે માર્યો અને તેથી ભાડરના શોખની માલિકા આવીને ધીરે મારા દાદા નાગ ગોવિંદની દેવી મને ભુરિયા ભગરિયા મારા દાદા નાગ ગોવિંદની દેવી મારી મા ભીડી ભાઈ ગોદા
ભાડેના શોકની મહેલમાં મારી માં હકતડી આવી કીધું કે મારા નાક ગોવિંદ શું મને જખા પડ્યા છો આપણો ભોવરીયો વાંઝો આવ્યો છે પણ જાતા વીહડીનો વારો અને વર્તા મારી હકતડીનો વારો તો જાપાના ખીલુની મહેલમાં પસાડી અને જદી વાંઝાના પ્રાણ રોલો ને એ જદી મને હાકરિયા ટોડાઈ મને કોઈ લાગી દે કોઈ લાગી દે મને હાકરિયા ટોડાઈ દેવી સોફની માલીમાં ભોવરીયો વાંધો આવ્યો એમ કદાચ ગરુડની જગ્યા માથે કોઈ વાંધો બને અને મારી આવડી વસ્તીની માથે લાગ માંડે અને જતી ગરુડના સીમાડાની બાઈને નીકળવા દઉં એ તજી મને હકત મને કોઈ ભાગી દે મને હકત મને કોઈ ભાગી દે સિમની મહેલીમાં કામ થાય વિદેશ પરદેશની મહેલમાં જાય અને કોઈ પહોળાને કદાચ કારોતરો કહી દે અને મારા વાસરાનું નામ લઈ અને ના ગળાની મહેલીમાં એક દોડાનો ત્રાગડો બાંધી દે અને જદી હાડા તેની દીનું ઝેર ને જદી સુહીને ખાક ન કરું ને એ જદી મને સોલંકી ભૂલના રાણાને મને માને કોણ સોલંકી ઘોડ વઢિયારા ઘોડની મહેલીમાં મારો વીર વાસંગી બેઠા હોય હવે આજનો ભૂરિયો નાગ બની અને આજ ગઢુની જીગાની મહેલીમાં દાવી ખાવા ઉતરી હોય અને કેમ આવતો હોય
લડતો લડતો આવે લડતો આવે એ તો ડોલતો ડોલતો આવે વીરવાસુ મારા બાપ મથુરાની દેવી મારી માહોઈની દેવી મારા દાદા રતનિયાની દેવી બધાની જગ્યામાં મારી મારા બાપ મથુરાની દેવી બાપ ધર્મના ભાવ થવા હોય આવડી આ જગ્યામાં આપણે એમ કહીએ કે માણા માણાનું હગું હોય પણ ધર્મ ધર્મનું હગું હોય આજ આ જગ્યાની માલીમાં મારા દાદા નાગ ગોહિની દેવી મારા બાપ ભીમા લક્ષ્મણની દેવી ખાવા ઉતરી છે એનો 52 પઠાનો સોપડો મારી માં રતન ગાવડીને દીધો છે મારા બાપ મથુરાની દેવી ઝુક વયો જાય ઝુકનો પાયો વયો જાય પણ અમુક દીધેલા કોલ હોય ને અમુક દીધેલા જે ટપા હોય ને એ માણા તો કાલ બી જાય પણ એના બોલ હોય ને એ ભોરા પારેવડા કેવાય છે આગળ મને વલ્લભભાઈ વાત કરતા હતા એક વર્ષથી પેલા એ કેમ આવ્યા ને વિજયભાઈ બે ભાઈ હીરા બાપા આયા હોતા હતા અને હવે કીધું કે બાપા દેવી પૂજવી છે ને તો કે હા પૈસા લાવો તો પૈસા છે તો કે હા બાપા પૈસા તો છે ઓલા ડબ્બા પડ્યા કેટલા રૂપિયા તો વિજયભાઈ 80,000 જોઈએ બાપા એટલા બધા તો ક્યાં છે આ રોજ તક નો ભૂલાયો અને આવડી હસીગામાં ઝુક વયો જાય ઝુકનો પાયો વયો જાય આવડી હસીગામાં મારી હિરિયાની જો રોતેકું પડી છે ને એ 12 મહિનાનો કાલ વયા જાય પણ આવડી હસીગાની મહેલ પર મારા હિરિયાની હવડમાં પડે અને મારી આ દેવીની વિધિ થાય અને મારી પાવા રત્ન દેગવડીની વિધિ થાય અને આવડી હસીગામાં જો કોઈ હોશિયારું આવડો પડવા દઉં ને તેથી મને નથી દેવીને કોઈ લાગે મારી આવી ગઈ મારા બાપ મથુરાની દેવી મામાની દેવી મારીના એ મળી કહેવતમાં કીધું છે ને કે હારા માણસનો હથવારો તો હવું કર્યો પણ જગલમાં મારી રત્ન ગાવડી જોઈજો આજ આવડે ને આવડે વસ્તી મે હિરિયત આ બાવડા ગાલી તર હાથમાં અરે ભણતરની માલ માં ભૂલું પડવા દેતી મારા બાપ છોડાઈ જેવી મરીના મળી આ વસ્તી તો કરવા નીકળેલા પાતળા જેવી છે
બેગામ આપતા બેગામ આપી પણ આવડી આ જગ્યામાં ન્યાયનો તને એક ધર્મનો સોપડો દીધો છે એ સોપડાની ભાઈમાં મારું હિરિયાનું જો કઈ પાવલી ભાઈમાં ખાતું હોય ને અને આવડી આ જગ્યામાં તો કોઈથી ભાવથી આ દેવીને નયમો હોય ને એ મારી આ વસ્તીને કોઈથી રેડી મેલતી ની મારા નથુડાની દેવીમાં દીકરીને મારી સામે હવા ભૂતળા બતાવ્યા ખોડિયાર એ મારી દાવડી જગ્યાની માઇલમાં કોઈ હવા ભૂતળા જ આવે અને મને ખાંડી વાવીને ખોડિયારને હાથ કરે જો ભૂતળાઓને પી નો જાવ ને તો મને રતરિયા દગાવ કે મને ખોડિયારને માનો મને ખોડિયારને માનો મારી માં વાલી ખોબાની મહેલમાં એમ કહે કે હડકાય અને લાડ પી જાય એમ આજ કદાચ આવડ્યા છે કે કોઈ હાડા 3 દિનનું હડકાયું મને બતાવે અને જેથી એનું હડકવા પી ન જાવ ને તેથી મને રતનિયાની મને હડક કોઈને મને કોઈ લાગે ભાવ હડક કોઈને કોઈ લાગે ભાવ હડક કોઈ લાગે ભાવ કોઈ હાથ ગામનું મહાણીઓ બતાવે એ હવા ભૂતળા બતાવે અને કોઈ કદાચ મારી નાચ સામે મારી વસ્તીમાં નહીં પણ મારી નાચની સામે કદાચ કોઈ લાગી આવીને લાગ માંડે અને મને નથુડાની મેલડીને હાથ કરે અને હવા વેતી નાગણી બનું ડાબે પગે કડી જેથી જમણો પગ ઉપડવા દઉં ને તેથી મને હવા વેતી નાગણી મને મેલડીને કોઈ લાગે મને મેલડીને કોઈ લાગે મને મેલડીને કોઈ
સંદણ પડ્યું હોય શોખમાં તો લાકડાના ભાવે વેસાતું હોય બાપ, પણ જો કોઈ એનો વાલમી મળે, એનો પારખું મળે, મોંઘા થાય મોંઘા બધા મારા બાપ રામજીની દેવી, મારી કૃપાવાની દેવી, સુખ દુઃખ નો સગાતી મારા બાપ રામજીની દેવી, હંડુરીની જગ્યામાં કાલ મુઠ્ઠી કણું તો ખાય નથી છે. મારી નાત અમે કરાર આપ્યો, મારી નાત મને શું આવવાની દેવીને પૂછું છો આવડી આ જગ્યાની મહેલમાં આજ મારી વસ્તીને દુઃખ છે ને એવું મને પાવાની દેવીને દુઃખ છે. પાવાની દેવીની રોત કોરીની મને પાવાની દેવી આવડી હજી ગામમાં મને પાવાની દેવીને કાંઈક દુઃખ છે. મારી વસ્તી આવડી હશે ગાની માલિકમાં મારી અટકની અમુક બોલી છે, ये बोली सीधी करे મને કોઈ દુખ્યો મને કોઈ દુખ્યું દારૂ અને દુખિયા જાળવાની મહેલીમાં મને પાવાની દેવીને આ રોતક સેવ પૂરી કરાવી દે. અને જેથી કરમાયેલા છોડવા હોય અને એના હોનાના હાડકા કરતી પાછી પડું ને તો મને રામજી દેવીને કોઈ લાગે ચલો સમય વહી ગયો ને મને એક કાંતિ બાપા કહેતા હતા આપણે અમારા વલ્લભભાઈ છે ને બેલેન્સ ની વાત કરે. બેલેન્સ ખાતા કેમ કહેવાય? ભુવાન પઢિયારું થવું ને એ તો બધાય થઈ જાય, દેવીના કિતાબ થઈ જાય, પણ ભુવાન પઢિયાર થયા પછી એની જે હવડમાં રહેવું એનાથી ખાતા પાડવાનું આપણે જે મોબાઈલમાં બેલેન્સ નાખીએ તો જ વાત થાય, બાકી વાત નતા બેલેન્સ થઈ જાય. એવું જો ખાતાની માઇલ પર બેલેન્સ હોય ને તો એના સામે વાત થાય. કાંતિ બાપા એક દી એવું કીધું ભાઈ મારા ખાતામાં બેલેન્સ થઈ ગયું, મારી દેવી મારી વાત સાંભળતી નહોતી. બાબાની દેવી સાંભળી ગઈ મારી તારું બેલેન્સ નથી થઈ, પણ આ વસ્તી ક્યાં? કે વસ્તી ક્યાં? વસ્તીને એકવાર આવતા દોરીને લઈ આવે અને એક આ તારું બેલેન્સ નહીં પણ હારા તરતીનું મોઢું સામે મારી સામે લઈ આવે અને যদি ઊભું ન કરું ને તેથી મને રામ દેવી તમને ખોટ લાગે, રામ દેવી તમને ખોટ લાગે. આપણે એમ કહીને
કાંત્યા હારા તરજીનું મોઢું મને પાવાની દેવીને બતાય આવડી આ જગ્યા છે ને એની માથે હું પાવાની દેવી હું મારો કાંત્યો હાંભળે કાંત્યા તું મારા મોઢામાંથી શબ્દ કાય અને যদি તારા ભાકેલા ભોય અડવા દઉં ને તેથી મને પાવાની દેવી મને કોઈ લાગે જગ્યાની માતા મારી પાવાની કે દેવીની કીધી થાય અને એક દી મેં હનુમાન અહીંયા 52 ગજનો મેં હનુમાને એક દી 52 ગજનો નેજો સડાવ્યો અમારી વસ્તી મારી કીધી મારી હનુમાનની કીધી કદે મને ના તો એ એવડો પાછો તો 52 ગજનો નેજો ન સડાવી દઉં ને તો મને હનુમાનને ખોટ લાગે મને ના દાદા રંગપુરની જગ્યાની મહેલમાં એક રોતક પડી મારા બાપ રામ વીરાને વિજયભાઈ એને કાંઈક વાતો રાખવ્યું છે હાલને મારા કાંતિયા મને રંગપુરની જગ્યામાંથી હાલ હાલ મને ભંડોરીની જગ્યા મને રામજીને ભગતે વાલી લાગે મરજા હા બાબા હા બાબા મારા બાપ રામલાની મારી માં વિહડી મારી માં હરજાદી મારી માં વિહડી નર ધનની દેવી મારી માં બિલખાની જગ્યામાં यदि हो भाई नो तार હતો यदि मारा बाप रामला ने मारा बाप भवानी ની ગરીબાઈ હો ये गरीबाई आटो લીધેલી मारा बाप रामला ની દેવી મરીના यदि जाट भाई होता ना મારા બાપ રામલા ને જકારો માર્યો હે રામલા ભાઈઓ જા જગા હેઠો ઉતરી જા કારણ અમને ભાઈઓ ને અમને હગાવ ને અમારા હગાવ ને હારું ન લાગતું અને તેદી જગાના ઓટા હેઠો ઉતરી મારી માં બીડી હામુ જઈને કીધું કે હે મરી મારા બાપ પાણીયાની દેવી મને ગરીબ દઈડો મને રામલા ને રામલા ગરીબની દેવી મારી માની હુડી રામલા આવડી આ જગ્યા હેઠો ઉતાર્યો તને વિજયભાઈ આજ ઘટના આવી છે મને વિહડીને મારો રામલો હમરી જાય મારી માઈ
આ જગ્યાની હેઠો ઉતરીને હાલતો થા અને જદી તારી જમણી ખંભે હાલતી નો થાવ ને જદી મને વીડી મને હર દાદા મને ખોટ લાગે હર દાદા મને ખોટ લાગે મરીમાં શેત્રુજી મહિમા મેલડી જમો વગાડની જગ્યામાં મરી દેવી જંગલની માલિપા એકલ ઝાડવું બને મારા દાદા હૃદય પોતે સાહિત્યના વાણિયા મારા દાદા બના 10-12 વર્ષની ઉંમર હૃદય દાદાને જવાનો સમય છે વના દાદાને બોલાવીને કહી બેટા વનિયા આ બસકો છે ને એ આપણી શેત્રુજી નો છે આપણી કરની દેવી એમ વિજયભાઈ આ છોકરા છે એને કોઈ ધર્મની ગતિઓ નથી પછી અમારા નાયણ ફુવા હતા દેવી હાથું થઈ મરી નાયત ઘેર ઘેર જાય અને નાયત ના પગ પકડતા મને નાયણિયા ને મારી દેવીને દર્શન કરવા જબ રતસંગ દાદા દેવી દેવી કરી કરી અને આ જગ્યા છોડી એમ મારા દાદા નાયણ કેવાય ગઈ મારા બાપની દેવી મારા બાપની એકલી રે મારી પાસે મારી મામેલડી કે મારા દીકલા તું એકલું છો ને પણ મારા હામાં બે ઘડીનો ભાવ રાખ અને આવડી આ જગ્યાની માલિપા તને તો કોઈથી કવાનો કાંટો લાગવા દઉં એ તેથી મને શેત્રુજી મેલડી મને વલિયાની દેવીને કોઈ લાગે વલિયાની દેવીને કોઈ લાગે મને એવડા હોડા ઈસની લેનારી મારી માં શેત્રુજી પણ દુઃખમાં જીવી હા ભરે મરીના
દુઃખ પડે ને બધી દેવી સાંભળા બધા મારા બાપ સાસિયા મારું ની દેવી મારી માં વેહડી મારી માં કતડી મારા બાપ સાસિયા મારું ની દેવી કાજલિયાની જગ્યામાં એક નોધારું પંખીડું વસ્તી પડી છે મારા ઝીણા ઝીણા બહુડા પડ્યા છે કદાચ કોઈ રાવો જાગે અને મારી વસ્તીની માથે કોઈ અઢી અડધા દાણાનો સાડો માંડે અને મને સાસિયા મારું દેહ મને વીડી વગર હાથ કરે અને કદી કાજલિયાના સીમાડાની બાયણે નીકળવા દઉં તો મને સાસિયા મારું દેહ મને ખોટ લાગે મારું દરિયાની મહેલ પર હેરાય અને મને સિંધુડા ખારાની દેવી મને યાદ કરે અને એનું ડૂબતું વાળ સુધી કાંઠે બોલાવ તો મને સાસિયા મારું દેહ મને કોઈ લાગે મારા બાપ લુણકાની દેવી મારી માં લુણકી નાર ધનની
મારી માં ભગતરી મારી માં બેસરી મારી નાદ ભક્તિ કોને કહેવાય ભગતિઓ તો ઘણાએ કરી છે દેવીના નામ ઘણાએ રાખ્યા છે પણ એમાંથી બીજું જાતની આ કોઢની માલિકા મારો બાપ લુણકો હતા મારી માં લુણકી એસી વરહની લડુ લાગી ગયેલી મારી ના મત સાતીના પતરા જેવા વાળ ગામની અંદર જીભનો માનેલો એક ભાઈ પટેલનો દીકરો ગોપી પટેલ નામ એકનો એક દીકરો ગોપી પટેલ ને 18-19 વર્ષની ઉંમર અને ઈ દીકરો પાછો મારી માં હકતડી બેસરીનો દીધેલો તારો તો હરફ કઈડેલો આપણે બધા એમ કહીને કે જે નાગનું કઈડેલું ઝેર હોય ને 3.5 દી સુધી માણસની અંદર જીવ કપારની માથે માખણનો પીંડો રાખે એવો 3.5 દી દીકરાને હાઈસ 3.5 દી ખબર પડી કે હવે દીકરાની બાઈ પર કાઈ નથી જમનના વીસણ ઘારી હલી નીકળ મરી દેવી સોગની માલ પાયાવી ભરિયા મારા બાપ કામી બરાબર એમ કહેવાય સોગની માલ પર આવીને ભરિયા આમથી એમ કહેવાય કે મારી માં લોણકી 80 વર્ષ દુબળો દેહ ડગમગતો દેહ બજારની માલ પર હાલી આવે પૂછ્યું ભાઈ કોણ છે ગામમાં કોણ મરી ગયું અને તેથી કોઈ માણસે કીધું કે લોણકી તારો જીભનો માનેલો ભાઈ હતો ને ગોપી પટેલ એનો 18 વર્ષનો દીકરો આ હરફ કઈડીને એનું મળદું છે આપણે એમ કહેવાય કે વર્તો કરે પણ મારી માં લોણકી ન્યા ન ગઈ અને સીધી દોટ કાઢી મારી માં હકત બેસરીના મોઢેથી મારો બાપ લોણકો બેઠો હતો ને એ સામે જઈને કેવો ટપોરો કર્યો ક્યાં વઈ ગઈ મારા બાપ એ લોણકા તું કહેતો તો ને મારી દેવી સમય આવે તેથી મડા ઉભા કરે આ મને તો પેટની વાંજણી નાખી તારી દેવીએ પણ અમારા ભાઈને એક દીકરો દીધો તો એ તારી દેવી દેખી નો મઠો તો બોલો મરબા લુણકઈ કે લુણકી ને વાદે મારી દેવીનો માથો તો બોલો મારી તું એમ કે મારી દેવી મડા ઉભા કરી દે મડા ઉભા કરે પણ એને જો મડાની સાયા લાગે તો ને ગંગાજી કોણ પીસાવે હારા 700 ગાઉનો પળો કહેવાય અને તે લુણકી કીધું કે લુણકા જો તારી દેવી કદાચ મળતું ઊભું કરતી હોય ને તો હું લુણકી આથી 750 ગાઉ માથે જઈ ગંગાજીથી પાણી ભરી અને તાને નવરાવી છે શોકની બાઈલ પર નનામી પડી છે આવી લુણકાને ઊભો રાખ્યો લે લુણકા અને તેથી લુણકી કીધું કે જોઈજે હો મળી 3.5 દી નું મળું છે 3.5 દી થી મરેલું પડ્યું છે પછી એમ નો કેતી મને હકતરીને ખબર નહોતી અને તેથી આવીને ઉભી રહી કે મારા લુણકા 3.5 દી નું મળું છે આ હેદરીના તાગડા તોડીને જમણા પગનો અંગૂઠો માર અને 3.5 દી નું મળું ઊભું ન કરું ને તેથી મને હકત બેસરી મને કોઈ ભાગે મારી હકત બેસરી મને કોઈ ભાગે મારી હા મહારાજ
કિશોરભાઈ મારી ના મારે કિશોરિયાને હવા હવા લાખ રૂપિયાના દિવસ નથી જોતા એ મારા હવે બે ઘડીનો ભાવ રાખો અને મને કિશોરિયાને હવા લાખ રૂપિયાનું કામ સીધો અને જલ્દી કરતો પાછો પડું તેથી મને કિશોરિયાને માને માળિયાની જગ્યામાં મારી માં ગેલડી મારી માં મેલડી પાવાની દેવી મારા બાપ રૂપલાની દેવી મારી વાત કહી જાય પણ વાત નો વટાવ ન જાય અને તેથી ઈવડી જીગાની માલિકમાં કેવું અમર બોલ કર્યો મારી ના શું મને રૂપલાની દેવીને પૂછો છો આવડી આ જીગાની માલિકમાં મારી ગેલડી મેલડી પાવાની દેવી મારા ભૂતનાની કીધી થાય અને આવડી આ જીગાની માલિકમાં જો એકદી અમર વાડી નો બનાવું ને તો મને રૂપલાની દેવી મને પાવાની દેવીને કોઈ લાગે મને પાવાની દેવીને કોઈ લાગે કેવાય ગઈ મારી પાવાની તેથી ઈવડી જીગાની મારી પાસે જોસીડા ઓશિયાળો ટપરો માર્યો મને કાલ મને રામલાને કોક કહ્યો મને ના કોઈ દેવીને પૂછ્યા અને તેથી ઈવડી જીગાની મારી પાસે કીધું કે મારા રામલા આવડી જીગાની મારી પાસે મારું માંડેલું મંડાર મીઠા નો થાય અને તેથી ફૂકેલા લોકડાની મારી પાસે કોટો નો કાઢું ને તો મને ગેલડી મેલડી મને પાવાની દેવી મને કોઈ મારા હામો બોલ્યો તો ને અને તારી કીધી મેં કરી દીધી પણ આ એક નહીં પણ મારી ગતિ નામું પાડી દે ને આવા એક બી બોલ મારા હામા કર અને જદી તારા પાખેલા ભોય અડવા દઉં ને તેથી મને રૂપલાની દેવી મને ખોટ લાગે મને રૂપલાની દેવી મને ખોટ લાગે માલિકમાં મારો બાપ ભૂતળો બેઠો હોય તો મને ભૂતળાને કદાચ હાથ કામના મહાણિયા બતાવે અને જદી મહાણિયાને પાણી કરીને પી નો જાવ ને તો મને રૂપલાના મને ભૂતળાના મને ખોટ બેસી જાય